સાહેબ, એક દીકરી બાપને જીવ કરતા પણ વધુ વહાલી હોય છે. આપણી આ ભારત ભૂમિમાં જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે જોગમાયાનો અવતાર એવી દીકરીએ લાજ રાખી છે. એવો જ એક સત્ય ઘટનાનો પ્રસંગ આપને કહેવા જઈ રહ્યો. જય હિન્દ, જય માં ભારતી. મિત્રો, હું છું આપનો મયુર મુંદવા અને આજે આપને આ દેશની બહાદુર દીકરી વિશે વાત કરવા જઈ રહ્યો છું. જો ઇતિહાસની વાત કરું તો મિત્રો, ચલાણા ગામના ચોરા ઉપર દરબાર ઓગળવાળાના આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલો છે. ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. આપા દેવાયત, આ તમ સારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી તો મનમાં થયું કે આ બજરનો ધુવાણો તો આપા દેવાયતના ઘૂંટમાં જ શોભે હો. એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ્ચ બેઠેલા એક પડછન પુરુષની સામે તમાકાનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતો હોય એવો એ પુરુષ જરાક ડોલી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના ઘાતરા ઉપર રમે છે. ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે. આપા દેવાયત, આ નવો નકોર હોકોય હું ગંગા જમનાની તાર મટાવીને ખાસ તમ હાટું લાયો છું હો બાપ. સારું રાત તો ઠેકાણે શોભે ને બાપ. થોડુંક મોં મલકાવીને આપો દેવાયત હોકાની ભેટને સ્વીકાર કરે છે ને આ ઊનની દડી એમ કહે તો ત્રીજો ભાઈ આગળ આવે છે. આપા દેવાયત, તમારી ઘોડીને માથે આ મશરૂમ જેવી થઈ પડશે. ઘોડીનું દિલ નહીં સોલાય, ખાસ બનાવીને આણી છે ઓ. દેવાયતને રીઝવવા સૌ કોઈ મથે છે. દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાયત વાંક જેનો દુશ્મન બને એનું ગામડું 3 દિવસમાં ટીંબો બને. આગેની એક થાંભલી ઉપર થડડી ટેકવીને એક આઘેડ અવસ્થાનો મર્દ બેઠો છે. પસેડીની પલાંડ બીડી છે, એની મૂછો ફરકી રહી છે, એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને હળવે સાથે પૂછે છે, કાઠીઓમાં કઢી ચટાપણું ક્યારથી પેઠું ભાઈ, જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે? એવો આ માધાતા કોણ છે આ દેવાયત વાંક? ચૂપ ભાઈ ચૂપ. આપા લાખા, તું હજી છોકરું છો. તારું લાખા પાદર હજી દેવાયતના ઘોડાના ડાબલા હેઠળ પડ્યું નથી લાગતું. નિકર તું આપા દેવાયતને તારી તળિયુંની કેરીયું દેવા દોડ્યો જાત. હું મારા આંબાની કેરીયું હું દેવાયતના ડરથી દેવા જાઉં? અરે ના ના, એથી તો ભલું કે સુંડા પોપટ ને કાગડા મારા ફળને ઠોલે. કાઠીના દીકરા તો સૌ સરખા, કોણ રાગ ને કોણ રાણા. આવી રજવાડી ભાટાઈ મારાથી ખમાતી નથી. બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ્ચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધે વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એને પૂછ્યું, ઈ કોણ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો? ઉગાડું બોલો ને બાપ. આપા દેવાત વાંક આદમીએ થળક્યા વિના જવાબ દીધો, ઈ તો હું લાખાવાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો હવ હરખા, છતાં કાઠી ઉઠીને રજવાડી ભાઠાઈ કરવા બેહી જાય. એથી તો આપા દેવાયતને પણ દુઃખ થવું જોઈએ, હરખાવું ન જોઈએ. આપા લાખાવાળા, તય તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બાપ. તું તો ચડી આવજે આપા દેવાયત. હું નાની ગામડીનો ધણી, ગઢ તો શું ચડાવું પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ. આપા દેવાયતને સોંપતી મહેમાન ગતિ તો કરીશ જ. લે ત્યારે લાખાવાળા. એમ બોલીને દેવાયત વાંકે પોતાની અંજડીમાં કસુંબો લીધેલો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું, લાખા પાદરને માથે જો હું મીઠાના હણ હાકું તો ગુંદાળાનો દેવાયત વાંક જાણજે. નિકર હા હા હા, ગજબ કરો મા બાપ. એમ કરતા આખો ડાયરો આડો પડ્યો. ગરડિયા કાઠીઓએ દેવાયતના પગ ઝાલીને કહ્યું, આપા લાખાવાળો તો બાળક છે, એને બોલિયાનું ભાન નથી. તમારે તો સમદર પેર રાખવું જોઈએ. અરે ના ના આપા દેવાયત, મારું નોતરું અફર જાણજે હો. એમ કહીને લાખાવાળો તલવાર ભાલો લઈને ઉઠી ગયો. કાઠી તો હંધાય હમવડિયા, કાઠીઓમાં ઊંચ નીચ ન હોય, પણ તમે હવુએ બીને દેવાયત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાયત કે દિલ્હીના ધણીને નજરાણા દેવાનો મેખ નથી. બાંધે એની તલવાર અને ગા વાળે અર્જણ, એમાં ભેદભાવ ન હોય. એટલા વેણ સાંભળીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો. ચલાણા ગામની 4 ગામ ઉપર બરાબર ગીરને કાંઠે સેલ નામની એક નદી હાલી જાય છે. કાળા પથ્થરોની એની બેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગજના એના પાણી વયા જાય છે. જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા ધાવતા હોંકારો દેતા હોય.
એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવું નાનું લાખાપાદર ગામડું. લાખાપાદરની 54 નદીઓ ચાલી જાય છે. સતયુગના ઋષિઓ જેવો એક જૂના વડલાની છાયડી નીચે પથ્થરની ભેખડામાંથી પાણીનો મોટો ધોધ પડ્યા કરે છે. આવા ગામડામાં જન્મેલા માનવીઓ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા, સુરવીર અને પ્રેમી હતા. એ ગામના તોરણ બાંધનારો જ આ લાખાવાળો દાણાડી શાકનો એક કાઠી હતો. લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાળ વાંકનું ભયંકર વેર વહોરીને આવ્યો છે. સાંભળીને ભાઈઓ પણ થરથર્યા. તે દિવસથી લાખાવાળો પણ પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો ઝાપે આવી જ પહોંચે. એ વાતને 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે કાં દેવાયત ભૂલી ગયો અને કાં થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખાવાળો ચલાડે ગયેલો. ઓઘડવાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડી એને રજા માંગી, પણ ઓઘડવાળો કહે, પાપા આજની રાત તો નહીં જવા દઈએ, અને હવે ક્યાં દેવત તમારી વાંહે ભમતો ફરે છે. લાખાવાળો કચવાતે મને રોકાયો. અહીં લાખાપાદરમાં શું થયું? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાયત કટક લઈને આવે છે. ગામનો જાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈને ઊભા રહ્યા, પણ પોતાના મોવડી વિનાના લોકોની છાતી ભાંગી ગઈ. ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજા બળી ગયા. દેવાયતનું કટક પડ્યું. ઝાપા ઉપર લાખાપાદરના કઈક જુવાન કામ આવ્યા. ઝાપો તૂટ્યો. કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી ગયું હતું કે લૂંટ કરીને સૌએ પરબારા ગામના સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાયત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડ્યો, કાઠી, એ કાઠી, બારો નીકળ, બારો નીકળ તું. તેદી તો કે મોઢે બળીને ગયો તો. ઓરડામાં ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી. એને જવાબ દીધો, આપા દેવાયત, કાઠી ઘરે હોત તો સેલને સામે કાંઠે તને લેવા આવે. સંતાત નહીં. ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. 15 વર્ષની ઉંમર થઈ હશે. દેવાયતના પડકારા, લોહી તરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીના મનને જાણે કાંઈક જોવા જેવું લાગતું હોય. બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી. પેલા વડલાની છાણીએ રમેલી, કછોટા ભીડીને ઝાડવે ચડેલી, ધરામાં ડબીને વ્રજ જેવી એની કાયા બનેલી. સેલ નદીના દુણામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવી લાવેલું. ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં સેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવા તેજમલ ઠાકોરનો રાડો કઈ વાર ગાયો હતો. અને કેવું ગાય, હે ઉગમણી, હે ધરતીના દાદા, કોરા કાગળ આયા જો, ઈ રે હે કાગળ દાદાએ ડેલીએ વંચાયા જો, ઈ રે હે કાગળ દાદાએ ડેલીએ વંચાયા જો. કાકો વાચને દાદો રહ રહ રોવે જો, કાકો રે હે વાચને દાદો રહ રહ રોવે જો. હેવા ઉપર રે હે વાડેતી તેજમલ ડોકિયા કરે જો, સીદને હે રોવો છો દાદા, શું છે અમને કેજો રે. દડકટક હે આવ્યું દીકરી, વારે કોણ ચડશે જો, દડ હે કટક આયુ દીકરી, વારે કોણ ચડશે જો. 7 દીકરીએ દાદો વાંજીઓ
કેવાણો જો સાત સાત દીકરીએ દાદો વાજીયો કેવાણો રે હૈયે હિંમત રાખો દાદાય મેવારે ચડશું જો હેવી હૈયે હે હિંમતું રાખો દાદાય મેવારે ચડશું જો હેવી ઉગમણી હે ધરતીના દાદા કોરા કાગળ આયા જો ઉગમણી હે ધરતીમાં દાદા કોરા કાગળ આયા જો આવું ગાતી હતી. દેવાયતે જોયું તો ફળિયામાં એક કન્યા ઊભી હતી અને તે થાંભલી પાસે જ એક વસેરો બાંધેલો હતો. બાપ હગા દીકરાને ચડવા ન આપે એવો વસેરો હતો. લાખાવાળાનો તો આત્મારામ એ વાસેરો. દેવાયત વિચાર્યું કે આ વસેરો લઈ જઈને જગતને બતાવીશ કે લાખાવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીના કોટે ટેકવીને વાછરાના પગની પછેડી છોડવા દેવાયત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામે રહ્યો. ઓરડીમાંથી માં કહે, બેટા હીરબાઈ અહીં આવતી રે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો છે, તૈયાર બરડો છે અને નિર્જન ફળ્યું. વિચાર કરવાનો એને વખત નહોતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં ઉભા ઉભા જ બે હાથ ઝાલીને એ જોગમાયા દેવાયતના પોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતા ભાલો શરીરના સોસરવો ગયો. દેવાયતને ધરતી સામે જડી દીધો. નીચે ઉતરીને દેવાયતની જ તલવાર કાઢી હીરબાઈ એના કટકા કરી નાખ્યા. શત્રુના શરીરના કટકા ગયા પછી માને બોલાવી, મળી પછેટી લાવ, ગાંડી બાંધીએ. દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર પડવા ન દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ. સૌને મન એમ હતું કે દેવાયત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે ટાણે ગઢવીને બોલાવ્યા. કહે, ગઢવી ચલાડે જાઓ ને બાપુને કહેજો પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાયતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી ચલાડે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાયતે ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે જાણે હાથે આકાશ તૂટી પડ્યા હોય. હવે હું શું મોઢું લઈને લાખા પાદર આવું? પરબારો શત્રુઓને હાથે જ મરીશ. પણ એમની એક દીકરીના હમ ડાહી દીકરી શા સારું બોલાવતી હશે? મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી તો ન સૂજે. કઈ કારણ હશે, જોઉં તો ખરો. દરબાર ઘરે પહોંચ્યા. ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું, બાપુ તમારે જાવું હોય તો ભલે જાઓ, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં રાખ્યો છે. એમ કહીને ઓરડામાં જઈને ગાંસડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું ઓળખ્યું. આ તો દેવાયત વાંક પોતે જ. દરબારનું અહીં હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે, પણ ના ના, મારે તો દીકરો છે. અને મૂર્ખા દેવાયત, વછેરાની પછાડી કાઢતા તું સીધને નીચે બેઠો. ઊભા ઊભા તરવારથી કાપતા ન આવડ્યું, પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા? આ તાકાત છે જોગમાયાની. એક ચારણ કુંડની હીરબાઈ કે જેણે સાવજને ભાગવા મજબૂર કર્યો હતો, અને બીજી દેવાયત વાંકનો બરડો વધેરતી કાઠી કુળની હીરબાઈ. મિત્રો, હું મયુર મુંધવા આવી જોગમાયા જેવી દીકરીને કોટી કોટી વંદન કરું છું. તો આ હતી આપણા દેશની જોગમાયા જેવી દીકરીની વાત. મિત્રો, આ ઇતિહાસ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં. જય ઠાકર, જય માં ભવાની.